तो हेलो दोस्तों, गुड मॉर्निंग। कैसे आप लोग? मस्त हो गए दोस्तों। आज આપણે છે ને ખેતરમાં આવી રહ્યા, ખેતર દેખવા માટે। આપણે ખેતરમાં તો કંઈ કામ નહીં કરતા, નીંદવાનું કંઈ નીંદતા નહીં, બાકી છે ને આપણે આજે ખેતર જોવા આવેલા છે। ખેતરમાં કેવું થીર્યું કેવું નહીં, ને ખોળ છે કે નહીં હોય, પછી ખોળ હોય તો પાછું આપણે કહી દેવાનું કે ખોળ થઈ ગયેલું છે, નીંદવા બનજો, બરાબર दोस्तों। એવું નહીં હોય, કેમ કે મેં હો દાડી પર તેમ અહીંયા તો આપણે બળદને હાંકી દે એટલે છે ને ખોળ તો આપણે રહેતું નહીં, દેખાય પણ થોડું થોડું છે દોસ્તો, બરાબર। આ આપણો નાનો એવો ભાગ છે આપણે ખેતરમાં, બરાબર। એમાં કપા વાવેલો છે, પણ છે ને આમાં દવા છાંટવાની થઈ રહી, મોટો પડી રહ્યો જુઓ, આ જુઓ, આની દવા આપણે છાંટવાની છે। એને આપણે હમણાં સાકરી કરવું પડે, બાકી છે ને મેલ તો નહીં આવે। પછી કપા મોટો થઈ જાય તો પછી ને કપાને થવાનું નહીં થાય, સમજ્યા છે ને। હમણાં તો આપણે દવા છાંટવામાં આવે, બરાબર દોસ્તો। અને આપણે આ તુવર છે, અમે પણ થોડો કંઈક રોગ છે કે પણ ખબર નહીં પડતી દોસ્તો, બરાબર। તો અહીં લગીનું આપણે છે કપા વાવેલો, આર્કો કપાસ છે આમાં, હજુ બરાબર સાકરી કરવું પડે દોસ્તો, બરાબર। સાકરી તો આપણે કરી નાખવું કહેવાય, પણ છે ને થોડાક આપણે એક ખેતરમાંથી બીજા ખેતરમાં નવરા પડી જાય ને તો પછી આપણે દવા છાંટી દેવાની, પછી ખાતર મૂકવાનું, બધું જ કામ કરવાનું છે દોસ્તો, બરાબર। અને આ અમારે આ બાબાનું ખેતર છે, બરાબર। પણ કપાસ મસ્ત થઈ રહ્યો, તમે લોકો જોઈ શકતો। અને આપણે આ ભીંડો, ગુવાર ભીંડો એટલે આપણે વરસાદમાં ખાવાનું થઈ જાય, આપણે પાંડવેટથી બજારમાંથી ખરીદીને લેવું નહીં પડે, બરાબર। આ ગુવાર તો આવો મંજૂર છે દોસ્તો। મળીએ આપણે બીજા બ્લોગમાં, પસંદ आए तो लाइक करजो एंड शेयर करजो आप ये दोस्तों को भी ना। थैंक यू।